ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામથી ટાણા સહિત 10 જેટલા ગામોને જોડતા રોડની હાલત છે દયનીય, જેના કારણે સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન। જો કે રોડની મરામત અથવા રોડને રીકાર્પેટ કરવામાં તંત્રને રસ જ નથી, તેમ આ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તો ખરાબ હોવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ રોડનું નવીનીકરણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે કે આ રસ્તા ઉપરથી નીકળીએ એટલે રોજબરોજ નાના મોટા અકસ્માતનો ભોગ બનવું પડે છે, સાથે જ ગાડીમાં પણ મેન્ટેનન્સનો ખર્ચ વધી જાય છે। છેલ્લા 8 વર્ષથી અપડાઉન કરું છું અને છેલ્લા 5 વર્ષથી આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે અને આ ખરાબ હાલતના કારણે આ રસ્તા ઉપર લોકો આવવાનું ટાળે છે। જે લોકો અહીંયા અપડાઉન કરે છે એમાં અકસ્માતના કિસ્સા પણ વધી ગયા છે। ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે। 2 વ્હીલ લઈને જવામાં ખૂબ મુશ્કેલી, 4 વ્હીલ લઈને જઈએ તો પણ તમારા સમય કરતાં ડબલ સમય લાગી જાય એટલી ખરાબ હાલત આ રસ્તાની થઈ છે। 10 ગામને જોડતો રસ્તો છે અને આ રસ્તાના કારણે પાલીતાણાથી ગારિયાધારનું મેઇન ફ્રીક્વન્સી શોર્ટકટ થાય છે, પરંતુ એટલી બધી ખરાબ હાલતના કારણે લોકો અહીંયા આવવાનું સદંતર ટાળે છે। ટાઈમિંગ માટે અપડાઉન કરીએ છીએ પાલીતાણાથી ટાણા, અને એટલો બેદરકારી વાળો રસ્તો છે કે વાહનને ચલાવવામાં એટલી મુશ્કેલી પડે છે, અથવા કોઈ ગાડી સ્લીપ થાય અને નુકસાન થાય, એ કોઈ ગરીબ વ્યક્તિને નુકસાન થાય તો એ કઈ રીતે પહોંચી શકે। તો સરકારશ્રીને અમારી અપીલ છે કે જેમ બને એમ વહેલી તકે આ રોડનું કામ શરૂ કરે અને મજબૂત અને સરસ કામ થવું જોઈએ। આ લગભગ 7 ગામને 8 ગામને જોડતો રસ્તો છે। ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બની ગયું છે। આ રસ્તો 7 થી 8 ગામને જોડતો રસ્તો છે। અહીંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે, પરંતુ આ રસ્તા ઉપરથી પસાર થવું એટલે મસ્ત મોટા ખાડાઓ પરથી પસાર થવા જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે સત્વરે રસ્તો બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રંડોળાથી ટાણા સુધીનો જે રસ્તો છે એ બિલકુલ હાલે એવો જ નથી। ખાડા અને ખડિયા રોડ એકદમ તૂટી ગયેલો છે। બધી વાતો થાય છે કે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, પણ હજી રોડ ચાલુ થતો નથી। પછી બીજું કે અહીંથી કોઈ બેનું દીકરીને ડિલિવરી માટે લઈ જતા હોય તો રસ્તામાં જ સારા સમાચાર આવી જાય છે એવો રસ્તો છે, કારણ કે અહીંથી હાલવા કોઈ તૈયાર નથી એવો રસ્તો ખાડા ખડિયાવાળો થઈ ગયો છે। હાલ તો સ્થાનિક આગેવાનો અને ટોચના નેતાઓ દ્વારા રોડનું ખાતમુહૂર્ત તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી આ રોડને બનાવવામાં તંત્ર આળસ ક્યારે ખંખેર કરે છે તે જોવું રહ્યું છે। રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે પણ જાણવું મુશ્કેલ બન્યું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું કહી શકાય કે ટાણા પંથક છે। જોઈ શકો છો આ રોડ છે તે રોડ 10 ગામોને જોડતો રોડ છે, પરંતુ રોડની હાલત અત્યંત ખસ્તા બની છે। અહીંથી પસાર થવું એટલે મગરની પીઠ સમાન આ રસ્તા ઉપરથી પસાર થવું જોવા મળી રહ્યું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આ જે રસ્તો છે તે રસ્તો બિસ્માર બની જતા અહીંથી જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે વાહન ચાલક છે, એમની સાથે સંવાદ કરવાના પ્રયત્નો કરશું, એમને પૂછીશું એમનું શું કહેવું છે, આ રસ્તો કેવો છે, કેમ કે રૂટિંગ આ લોકો ત્યાંથી અપડાઉન કરતા હોય તેવું લાગી રહ્યું છે। શું નામ છે તમારું ને રસ્તો કેવો? શબ્બીરભાઈ બોલો। કેવો રસ્તો? ખરાબ છે બહુ। કેટલા સમયથી? ઘણો સમય થઈ ગયો। તકલીફ કેવી? તકલીફ તો રહેવાની, ધૂળની તકલીફ વધારે છે કેટલા બહુ, એટલે બહુ। રસ્તો? હા, ઝાઝા ગામને જોડે 10-15 ગામને તકલીફ ઘણી બધી છે। ઘણી બધી ચોક્કસથી કહી શકાય કે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચુક્યા છે। ફરી એક વખત રસ્તો બતાવવાના પ્રયત્નો કરશું। જોઈ શકો છો તમે કે આ રસ્તો છે 8 થી 10 ગામને જોડતો આ રસ્તો છે કે અગાઉ સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જે પ્રમાણે આ રસ્તો છે તે રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તાને શરૂ ન કરતા હજુ પણ જે કહી શકાય કે 8 થી 10 ગામના જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ટાણા સિહોર।